હિસાબ હશે ને ભાઈ જોઈ ચે મેલ્યા ઈ તો અમે ખાઈ ગયા જો આપણો લાડવા બનાયા. ખાઈ ગયા આમાં આલીન લ્યો આલ અલ્યા ઓમાં ઓલા પ્રેમજી હા આ એમને મફત આવ્યું છે આ મફત આવ્યું છે શું છે એ નથી દેખાતું ઈ? આ શું પડ્યું છે આ 12 મહિનાથી લઈને મિલ સીધા છે તમે આ ઈ હોય ઉભા કરવાના છે કોઈ નથી આ એમને તો પડ્યા પણ રાખ્યા એનો તાર આટલા ઉભા કરા ખાલી આટલા આ તો એટલા ઉભા કરાય તમે કરાય એટલા ઉભા કરાયા છે તાર બાર નહીં લાવવાના એના તો પછી વળગાડો હટે આ તો પણ એ એમને એકલા આપણે બે વળગાડે હોય તમારે આપવું પડશે અહીંયા. આ સોખારું મેં બધાને ભેગા જ કર્યા છે બોલ ઈ વાત દવા જો નહીં બધો ખર્ચો કર્યો જેટલો તમે પાસે પૈસા ભજા જેટલા ઈ વાત કરો પહેલા એટલે પૈસા તો તમે મોટા છે હમણાં દેશ વળ્યું આ શું દેખાશે તમને આ બધા બ્લોક માં લાવવાના છે આ નહીં બ્લોક પડ્યા ઈ તો વ્યવહાર વાત છે આ ઢોકલા નહીં પડ્યા પડ્યા છે ને આ તો હજી તાર નહીં લાવવાના તો આવવાના છે ને. આ તો પણ પૈસા ગણો પરા એમ નહીં કેતો હું હા. બધું તમે લાવ્યો હાસો હા. મારા હિસાબ તો થોડોક ના દો આ તો પણ હિસાબે આમ આસુબાનો ના થાય પર બધાનો આ ખર્ચો લખાય છે ને પછી હું તમને આવડું તમે તાર કાગળ બતાવું. રાખુદીન ફોન કરીને કહો શું કરે છે પોતે રાખુદી હવે તમને ખબર હે લાવ હું ફોન કરું હાલો. રાખુદીન લાવ લે મારા પણ તાર દારૂડિયામાં તો બેલે છે નહીં મિલ બોલો, આરામથી કરો એમ હાલો હાલો પ્રેમજી અલા પણ હમણાં નહીં પીતો 76 મહિનો શું છે તમે નહીં પીતો આ તો ઈનો ઈ ક્યાં તો હમણે પમદાડે હેડ્યો કે ને તાર ફળ મેણી પાછળ પડ્યું તું ને ઈ તો પણ એમ નેમ શું કરું હું કેવું નતું એટલે હુઈ ગયો હબળો હબળો હા. આ મેની પાસે ચૂપ કર. ખાટલો જ નહીં રાખ્યો વીસ માર્યો વીસી ભાઈ અલા દૂડી વીસી ક્યાં પીધેલ છે માતાની સોગંદ રહી તો એવી સડે છે એક અડબસમાં મેલો ને હમણે અને પાછ કે પાસે મેણી પાછળ રહેવું પડે ઘરે શું કરે લેવાય નહીં રાખ્યો ઈ તો પણ હવે હું ભેગું કરીને કોક કરું છું કરી ને ભેગું હોય તો તમને ખબર છે હું હજી તો લાખ રૂપિયા માંગુ છું રોપા એમ એટલે એમ શું કહે છે હે લાખ રૂપિયા અહીંયા માગે છે પોતા કન લાખ રૂપિયા માગે રાતે હમલે કયો માગે છે અલ્યા હું માંગુ હું એટલે હડ્ડા વાળો લાખ માંગતો હશે સોના મને કોમ કરો મને ઠાકોરજી ફોન કરવા કે શું પેલી હવે ઘરમાં વાહન ખખડતા નહીં લાયા હનાજી લાવો એટલે રેશો પાછા ઈ વાત તો વીઘો હતી ને વીઘો એ વેસી મારી અડાણી મેચીને પી જાય ભૂલ તો ઈ વિગાડી વાત આવજો મને આ ફોન કરો, ફોન કરો. બુઆજીથી વાત કરવા જો શું કહેવાય? હા તો કરો હળો આ છે ને આપણા ભૂવો છે ને ભૂવો જ નકામો છે હાવ ના ઈ વાત સાચી છે આ ભૂવો સ્થાપ્યો તે દાડે હું ના પાડતો તો એટલે આ રાખુડા હાડેલ ને મત રાખો તમે એટલે પણ માતાજી નું આવ્યું વેળી તો કરવું પડે ને શું કેવું પ્રેમજી ચલો ભુવાજી એટલે માદરોજી નહીં બોલતા ચાલુથી બોલો છો આ રમેલ નહીં કરવાની તમારે આબાર નહીં તમે ફોન નતો કર્યો મેં રાખુજી હાવ આવું ના હોય તમે ભૂવો છો પછી તો કરવાનું શું છે તમારી કહેતું તમે હવે ને શું તમને પેલા ધૂણવા ના બેહાર એટલે તમારે ઋષિ બળીને જતો રહેવાનું એમ ને ઓ ભૂવા થાય એવા ઘણા છે બીજા બધા ધૂણે છે તમારામાં સાપો નથી મારી પાસે બધાને કે માતાઓ આવે છે ખબરું એ માદો બોલે છે બીજું કોણ બોલે માદળા તો એટલે દાયડી માતાઓ આવે ઓ, કાયમ એને તો હોય જ છે સડેલી માતાઓ ઓય એ પૈસા બંધ રહે તું એ પ્રેમથી બોલેરો છે શું તમારે આવવાનું નહીં રમેલ માં આવવાનું હે આ શું કહી રહ્યા છે શું કે આવું ખરી પણ કે સૌથી મોટું ડીજે હોય ને મોટા મોટા કલાકારો બેહારો ને તાર તો કે હું કે ધૂળવા જ બેહું પેગાલુથી આ અને રાખુથી બે એક ખ્યાલ લાગે મને વાત કરતો તમે કેમ હલો અલે આ ડીજે વાળી ઈ કશું લાબર ની હાદી રમેલ થાય તમારે આબુ થાવ ને કોઈ તમે ભૂવો છો ને ભૂવા જતી રહો કે હા એમને કે વેચ છે વેચ છે તમારે પ્રેમજી લે ક્યાંથી હલો તમારે કન વેચ છે 3 લાખ રૂપિયાનું તો પછી છે ડંપાસ ફાડવાની આવે આટલી બધી અલા પૈસા ભયું છે એટલે વ્યવસ્થિત બોલાવ્યા છે ને તમે આ તો ભેગા કર્યા છે બધે આ વાત જ ઈ અડેહરી છે હા હલો ચાલુ જયરામ હેલો એ ડીજે નહીં આવે કે કલાકારે કોઈ નહીં આવે એકદમ હાદી રમેલ કરવાની છે જો તમારે આપવું હોય તો વળતા થાતું નકર અમે બીજો ભૂવો થાપ સપરો રેડી તમારા માથે કોઈ સાપુ મારી નથી માતા એવું નહીં કહેતી કે મારે જે ભૂવો છે એને જ લાવો હા તમે ધૂણશો ને કોઈ કોઈ પગે પડવા કોઈ નહીં આવે ક્યાં કહો મારે મેલું પગે પડવા મો ના દઉં હું જ લે પગે પડો જો તમે તો દારૂડીએ મોન નથી હાલતા અને એના પગે કોણ પડે એ ભૂવો જે છે ભાઈ
પડવું પડે પડવું પણ પડે તમે પડો પડવું પડે માતા આવે તો ચમ ના પડવું પડે તારી વાત અલગ છે પાટે બે જ પડે આપણો- ખરી. એનું કેવું એવું છે તમે ઓય પાટે આવશો તો પગે બધા પડશે અહીંયા તમને કોઈ મનાવા આવશે નહીં નથી આપું ને તમારે સારું રમેલા સહી દાડે આવજો રેડી ને કોઈ બોલાવે નહીં હવે બેહી રહેજો છેલ્લે પાછા સારું લ્યો આ એક કે છે ડીજે બીજે લાવો બધું અને તું છે ને અત્યારે સોનું મોનું ઉપાડ્યો એક રૂપિયો તારો જોતો નથી કોણ પાસે કશું છે ને ફૂટી કોડી આટા એ તો મૂકો રહો છે. આપણી રીતે આપણે કરશે હા. એના પાસે રૂપિયો લેવો નથી ખોટી ડંપાસી ઠોકવાની આ ને તો પણ હું તો આવી શકું હું તો ભાઈએ ભેગો ના આવી શકું અત્યારે તમે નહીં રહો અત્યારે તું ઉપાડ અમે આયોજન કરશે રમેલ હોય ને રમેલ તે દાડે હા. ઈ દાડે આવીને ખાઈ હા. અને તારે તે બે હું બેસીને બધા તો તે કરવું કરતી હેડ ઉપાડે તારો હોયથી સારું લ્યો હેડ હોયથી અરે એ ફોન ડોમરાનો છે ફોન મારો છે અલ્યા ડોમરાનો છે આ નવો લાયો છે એવું છે મોગણ કે આપા વીસી મારશે પાછો ફોને લેવા મળ્યો હું કરી દે ચાલ હાથ માર્યો હાથ નહીં માર્યો નવો લઈને આવ્યો તો પેટી એવું એમ? પેટી હોય ચાલ એમ કર એમ કર હા આ ફોન નહીં જોતો એના ખાટલો લઈને હું જ જા આઈ તો વેચી માર અને ખાટલો લાવજો ચાલ ડોબરા તારો ફોન હોય તો લઈને આવજે છોક જાતો દારૂ પીવાની. હવે ફોન તો હવે બોલાવી લાવ લે ખેમાજી રમતું હતી ફોન કરવાનો જો આજો આપણે આજો ફોન જો આ મારો આ છે હો. શું તારા હા, તમારે. આવી રીતે આયોજન થાય ના થાય ને શું થાય ખુદ માતાજીના ભુવા છે કે ડીજે બીજે લાવો તો હું આવું પગે પડવા આવીને તો હું આવું હે હવે ક્યાં આવું આપણે તો હવે રમતુંથી જે કરે છે રેડી રમતુંથી આઈને કે કામ કરવું છે તો તેમ કે નાના રમતુંથી કે હું નથી કરી રમેલ બરોબર તો હું માતાજીને આપણે પછી લાગી દાશે પર આવતા ભાઈ જે હોય ભુવાનો હક કાઢવા નથી આપણે તો તો દેખાય જ રહ્યું છે હા તો પણ તો રમતું હતી ફોન કર્યો એક તો નતો ઉપાડ્યો ઉપાડે તો કદાચ હેલો ખેમાંથી નહીં બોલતા જલુજી બોલું છું હે તમારી વાંચી વાત મને વાત મોઢામાં ઘેકડું પહેરી ગયું આવું શું રીવડું પછી એટલે પણ જોઈને પણ હું શું કહું છું તમને આ પ્રેમજી ને બધા ભેગા સાથે આપણે માતા રમેલ નહીં કરવાની હે અત્યારે નહીં કરવાની પણ એ આયોજન કરવાની વાત કરે છે પણ એ વાત સાચી છે તમે રમેલમાં હતા એ મને ખબર છે તમે ફોન નતો પડ્યો તો ખબર પડી તેમાં મેં બીજો ફોને નતો કર્યો મંદિરે ઉભા છે બધાએ ઓ બધા ભેગા સાથે ઈ ખેમો તો નથી મોને એમ એટલે આ તો વાત મને ભૂલી ગયો ખેમો નહીં લે રાખુડો મોને એમ નથી જા તમે શું ગોટા વાળો કેમ હતા ઉભો રહ્યો યાર નથી આ પણ ઓલે માથું છોડાઈ ગયો દારૂડી એક તો અને આ રાખુડી ઈ તમે ભૂસ થાતા હતા ને તે દાડે ઈ રાખડો હળિયલ હળિયલ એ લોકી મારા ભૂવો થાતી નથી મોને એમ તારા ઈ તો તમને ખબર તે દાડે ખબર છે મહેમાન પરવાનો આયા અને ઈ પેલા ધૂણવા પોતે ના બેહાર્યા પોતે રેસી પડ્યા કે મંચમ છેલ્લે ધૂણવા બેહાર્યો હા હા તમે આવજો હળજો એ પૈસા ફોન મેલો નિયમ કરતા હટાવો તમે તમે આવો બીજી વાત આવજો હવે હું કાવેરી થાચા છે હે આ તો એમ કે સવારને રાખો મીટિંગ અલા ભાઈ સાહેબ કે દાડે મીટિંગ ના હોય અત્યારે ફરી ફરી છે કે પ્રેમજીને એવું કહેવા માંગે દાડે કોમ હોય છે દાડે કેમ નવરા હાથે માતાજી કોમ માં રાતે મંદિરે બેસીને બે બોલ વાતો કરે કે થઈ જાય એમ. હા હા હોય એ હાર હેડો બોલાવું હું. ઘડીક ભરી આવો રાખે હોય બોલાયા છે પણ નહીં આવે એમ તમારી રીતે તમે તાર વાત કરજો ને કાલે એ હાર હેડો આવો હવે ફોન મેલો બોલાવજો હટ અત્યારે કે પોતે કે મને નહીં આવતા પણ કે રાખું ફોન કરું કે એ આવે તો કેમ કે તમે જ પેલા આવો હા તો તમે આવો જ ખરી ઘડીક 5 મિનિટ તો આવો પોતે મોટા છે તો આવે તો કોઈ ખબર પડે આપણે લોકો કશું કરવું નહીં ઉંદર મોટી થોડો મારું મોનો થાય અલ્યા માતાજીની રમેલ હું તો કોઈ નો નાખે મોટી કરવી પડે નહીં થાય અરે અરે ને અરે આ કૂતરોનો શંકા છે નહીં થાય કોમ એટલે આ કૂતરોનો શંકા છે નહીં થાય કૂતરો ને કૂતરો તમે ઉધી તમે જાય. બસમાં ભેડા મારવા બેઠા છો હવે ડીજે બીજે લાવો પણ ડીજે તો લાવવું જ પડે તો પૈસા બંધ રહે છે તમે બોલો
તમે કહો છો કે ડીજે લાવવું છે, ડીજે ની વાત થતી જ નહીં. હાદી રમેલ કરવી હોય તો કરી નાખો તમે તારે. હા તો આપણે હાદી હા, થાય ઈ તો મૂકો રહો ચાર નો તો આ હા ડીજે નો હોય 2-3 લાખ રૂપિયા થાય તાર કને હાલ આ તો બધા આપણે ભાઈઓ કશું થઈને ભેગા કરવા પડે એમ. હું કશું કોઈ આપણો થોડો કાંક કરો. હું કોઈ કહેવાનું નહીં. રેડી? હા રમતું જે આવીને વાત કરે આપણે તમ તારથી ફાળો થતો છે આપણે આલી દઈએ. બહુ છોકરો ચાલુ હતી પાછા એક કઈ નહીં ઉભા રહ્યા હતા અત્યારે પોર શું કર્યું તું હા ભેળા છે હતા હોય જ તો. ખાઈ ખાઈને જતા રહ્યા. હા અને પછી ઓલા ભરવાના છે તાર પેલો ફાળો ઉઘરાવો શું કામ જવાબદારી લીધી હતી પેલી? આમ 2 ફેટ કાઢી ગયા હતા જવાબદારી શું કામ લીધી હતી? અલ્યા, પેલો ફાળો ઉઘરાવ્યો? પેલું તો એમ બોલું છે અમે આલ છે આ હોય દેવા જો અમે આલ છે પછી ના હાલે માં તો બધે નહીં હોય હોય જ તો. કોઈ મારા એકલા ની કોઈ ખેમાથી એકલા ની છે ના, નહીં. તો પછી બરોબર અગરબત્તી દીવા કરશો તો ફળ હાલશે હવે રમતું જ આવે છે પછી વાત બીજી. રેડી? માતાજી ફળ હાલે ને કાલે ના ઈ વાતે સાચી છે. અને હું શું કહું હા. ઓલા ફોન કરો ખાટા આવ્યો એટલે તો હું થાચો આવતી છે. ખેમાથી મારો ફોન આજ તો પડ્યો રહ્યો છે ખરી. આ રમતું દી હશે ને તો રમેલ માંથી નીકળે ને હા અને છેલ્લા વાગ્યા જોતું તમે કરી દો એક કેટલા કલાક થઈ ગયો. વો વો હટાવો કે હવે તો પગ દુખવાય ઉભા રહી રહી અરે હું તો થાચો પર લે અલા પૈસા હેલો. ઉભા થો એમ થોડા થાકો એટલે હરણ બાપુ એટલે આખા દાડા પગ પડે રાતે હવે તો હારો આવડ દર બે આવો ફટાફટ. અલા ભાઈ આવતો આવતો આવું રહ્યો છું પણ હા આવી ગયો તમને ખબર તો હતી મચે તો એલો હતો હા આવી ગયો હા અમારો ઘડી આ બગા ખોહેરાથી બતાય. આપણે જે મંદિર સાપોની સાની વ્યવસ્થા છે હોય પણ તપેલું રાખ્યું નથી હોય. એ માદળો નતો તપેલો લઈ ગયો ને ઘરે નતું એટલે આલ્યું નતું પૂરતું ચડ આપણે. એટલે એ શું કરું હારો આવો ફટાફટ. એ હારો એ હો એને શાક બનાવવા લ્યો અને વેચીને દારૂ પીજો. તો આવું છે લો આવે રાસે. લાઈટ ના ગોળાય હા રાખ આવ્યો કે મોર. હટાવ દો હા, વાયર છેલ્લે વાયર વચ્ચે તો એ કાઢી આવો, વીસી આવો. બાજુ જે હમણાં જો પર હાલ. આવતા આવતા ફોન કર દે લ્યો આવ્યો રો લ્યો બેહો હોય. બેહો શું બે કેટલા ફોન માં ફોન કર લોહી પીધો તમે તો તમને કીધું નતું ફોન કરતા પેલા જલ્દી હા લોહી પી જાવ હા આટલા ઠીસકા દેવા જેમ થઈ રહ્યા આટલા ઠીસકા દેવા જેમ થઈ બેઠા હોય તમે આગળ નહીં તો હલનતા નથી. આ 17 મહિનો પૂરો થવા આવ્યો છે. હા મોર અમેલમાં હતો રેડી પુષ્પ પડવા ગયેલો હતો. મારી બાધાઓ તમને ખબર છે ને ઢેબરી? હવે ખબર થઈ તમને ઢેબરીની તો તમને ખબર છે ને હોય જેવી તેવી તો છે ને કોઈ ના હે ના ઓયડી આ બેઠા ઓયડી ફોન કરીને બોલાવ્યો છે મને હા કે આપણે રમેલ નહીં કરવાની. મેં કીધું રમેલ કરવાની તો આયોજન કરો કે મારું શું કામ છે અહીંયા? પણ આપણને તો ખબર છે કે આ મહિનામાં આપણે રમેલ કરે હતા રેડી હા. તો એ મહિનામાં બધા ભેગા થઈને ભાઈઓ કરે આપણે રમેલ એમાં શું હતું આ તો એમને તો નહીં બોલાય શોખના હા તો શું છે કોઈ બોલો તો એને પૂછો હવે શું હતું આ તો પણ વર્ષે રમેલ કરે બરાબર હા. 17 મહિના આ પતે રમેલ થાય રહી હા. એ થાય રહી અત્યારે એ તો હું રમેલ માંથી હેડે જ આવું રહ્યો તરત હા તો આપણે માતા નહીં કરવાની હવે રમે હા તો પણ આ છેલ્લા મહિનામાં આપણે કરો છો 4 મહિનાના હા. તો હવે કરો પરી હેડો કરે પરી આ બેઠા ને. શું થાય ને વળી કો એમ કો મોટો ડીજે લાવશો અને મોટા કલાકાર લાવશો તો આપણે આવશે ને આજે આબુ ને કાલે ને આપણે તો હે જાય. ચાલુ થઈ હા પછી મોટું ડીજે લાવવું છે હોય કશો વાંધો નહીં મોટું ડીજે લાવવા આપણે હા મોટા કલાકાર બોલાવો હા. પૈસા બધા પહોંચે ના આલવાના હું એમ નતું લાવવાનું, તમે બધાય શું કરવાના તો? બરે એક વાત પેલી વાત તો આપણે જેટલી રમેલું છે એમાં તું કેટલા પૈસા આલ્યું ગમે તે. ઈ તો ભાગમાં આવતા એટલે હાલવાના થાય. પોર રમેલ કરી આપણે હા. એમાં તારે 500 રૂપિયા ભાગમાં આવ્યા હતા એમાં તું વરઘોડું કરીને બેઠો તો હોય ઈ તો પણ તમે બધાને 400 આયા, મારે એકલા જ 500 આયા. તેવું એ 800 રૂપિયા મેં આલ્યા હતા કાઢીને. આ તો એને નહીં ખબર પડતી હોય 800 મેં કાઢીને આલ્યા હતા. હો મેં. મન માદળિયો એમ કેતો કે એમ તો 400 થાય ચાલુ જોઈએ તો. પણ માદળાને ઘરે કોઈ ખાવા નથી પીવા નથી એને અમે ખાલી 400 રૂપિયા એને જ કર્યા હતા. તમને 400 નતા કીધા. એક તો મિનિટ માદળિયો એમ કેતો કે ડમરા. 400 થાય. એ ડમરા મારી વાત હોભળ માદરાને તો બસ મને લાવી જ મત આપણે મીટિંગ કરો ને તારે માદરાને લઈ ગયા હા કહો તો આઈ ગયો પાછો. આઈન જો હમણાં આવ્યો તો. કોણ કહેવા જોયું એને મોઢે લાગો કોણ આ જોયું? બેઠા જ એમ દે. તમને ખબર અલ્યા શું કહેવા ગયા પણ મેં કીધું હેડ્યા તારા માતા મેં તો ના પાડી હેડ્યા હો. પણ વર્ષો વર્ષ આપણે એમ તો કહેતા જ નહીં હમણાં. ખબર છે ને? અને પછી હીરો નતો આવ્યો મેં તો ચીડથી આવ્યો ઈ. મેં તો હાવ છોકર સપોસ ના પાડી હતી ખેમાન કે દાઉદ નહીં કરી ચાય પીને પડ્યો છે આ તો કરી પણ હવે તમારે કરવાનું શું છે એ વાત કરું બીજી બધી વાત જાઓ છો તમે. રમેલ કરવાની તો કરો હાડો હાજી રમેલ કરવાની કે નહીં કરવાની? કશું તો ડીજે નહીં લાવવું હા હા કે કોઈ નહીં લાવવું આપણે ઢોલ લાવશો ને દેશી અને એમને હાજી રમેલ હા, કરશું. ઈ ભાઈ આ મોટા બડાસનું મોટું એ ડમરા, ડીજે લાવવાનું છે. તારું ડીજે શાંતિ રાખજે કહું છું હું. શું હડેલ ભુવાનું તમારે શું કરવાનું છે ક્યાં છું? ઓલા રાત સુધી હડેલ નીચે બેઠા રેસી પડીને આવે એનું શું કરવાનું છે તમારે?
રાખો દિન હું પર્સનલ મળો જ ના ચાલે પર્સનલ મળો મેં કીધું ફોન કર્યો રેડી હા. રમતું ત્યાં શું કે છે હું ભૂવો છું તો મન કેમ પેલો ધૂળવા ના બે હારે કુટુંબ નો ભૂવો હું છું લ્યો છેલ્લે કે ચમ બેહાડ્યો મને તો પેલો છે હોઈ ગયો તાર તો એમ ના કહો તમે પણ આપણે મહેમાનોને પેલો બેહારવા કે ના આપણે બેહારવા? ઈ જે હોઈ ગયો તો આપણે મહેમાન કહો કે ઘડી તમે સાઈડમાં ખાવા પોણ એમ કરાવો ને પોચન પેલા બે હારો પરા તાર તો સાપટવા જાત પરા તાર પોતે જ લેણવા ફોન કરો જવું પડે. પછી? ફોન નહીં કરો તો હું પર્સનલ હવાનું પોચન બેઠા બેઠા સાના ગ્લાસ ટેકતા હતા શાદી રમેલ કરવી હોય તો કરતો પરી આપણા જેટલો ફાળો ભાગમાં આવ્યો છે એટલો આલીશ બાકી વધારાનો ખર્ચો હું નહીં હાલું આ તો દેખાયું છે ઓય પર છે પૈસા પડ્યા છે આ મહિનો તમને ખબર છે ઓય પાસે હિસાબ માંગ્યો હા એ ધોપલા ઉતરાય ઈ તો મને કઈ ઉતરાયા છે મને એની વાત કરી હતી હા તો પછી તો પટી ગયો હા. પછી તો કદાચ ઘણા ઘણું 2-3 હજાર રૂપિયા પડ્યું છે 5000 ચડે વજુ તું આ ઈ તો તમે 4000 નો ઓલા બ્લોક અને ધોબલા ઓલા બે નહીં ઉભા કર્યા 4000 નું હું હારી ગયો તો લેવડાવા 1000 રૂપિયા પોર ના પડ્યા હા ઈ 1000 રૂપિયા પડ્યા કે નહીં હા તો ઓને કહે તાર ડીઝલ બીજલ આપો તો લાવી દે એને ડીજે નીચે લાવવું હોય તો એ ઘરે લાઈન વગાડશે અંદર પર્સનલી રમલ કરવા ના ને તારી ડાઈ લાઈન વગાડશે મોટો ડીજે છે અને કલાકારો મોટા આવશે ને તો આપણે આવશે ને આજે આપું ને કાલે આપું હોય ને. એની વાત હો ભાઈ શું? તારે મોટું ડીજે લાવવું હોય કે ના લાવવું હોય તો ઘરે જઈને તું તાર રીતે રમેલ કરજે રેડી આમાં આ બધી કુટુંબ ની રમેલ છે એ તો મો નહીં આવું ને તો કોઈ બીજે નહીં આ બાજુ માદળ યાર 500 નું પાઈનો ધમાલ કરાવરાઈશ તમે જો એટલે તું શું તારા મનમાં શું તારા છે તો ખબર નહીં પડતી બોલતા નહીં એટલે ઘડા અમન સાહેબ તમે થોડા ફોરા પડો તો પણ કોણ ખબર ના પડે ખબર પડે એને એમને અરે જો ને અમારે ખબર ના પડે હોય કોમ ખબર ના પડે હોય પણ આ હું શું કરું બસ તો લાભ છે લાભ છે કોઈ રૂપિયો ઘરમાંથી કાઢવો નહીં તો કાઢવા પડે તમારે કાઢવા પડે બરે એક વાર ડીજે જ લાવું છે ને તારે હે તો ડીજે તું લઈને આવજો રેડી કલાકાર હું લાવીશ કલાકાર તમે લાવશો મોટામાં મોટું બનાસમાંથી મોટામાં મોટું ડીજે થી જ લાવું છે ને હા તો બીજે બધા ભાઈઓ ના બધા કલાકાર ના જેટલા ના થાય ને એટલા બધા ભાઈઓ તું ડોમરા તું હાથું કૂદું તો જતો રહેજો હોય ને મગજ. આપણે તો હેડે આપણે તો આજે નહીં રહેવું કાલે નહીં આવું. લે જા હોથી નેકળ હેડોથી મારા માટે કોઈ સાથ પાડી છે એ જલોજી આપણે વાત કરવા આવ્યા છે કે શું તો કરવા પણ ઈ કહે છે ઓમ લાભ છે ને ઓમ લાભ છે આગેવાન હોમે બોલે ને શરમ ના પડે આ તો પણ ઈ તો વેલનો કહેવાનો છે ને આનું જે છે મોનો રાસ આપણે તો તું કોદાળે એક કે ભાઈ ઈ વર્ષ વર્ષ આવું કરે છે ને ખબર છે આપણે રોમેલ નું કરે કોક ને કોક ડખો ઉભો કરે છે ઈ ટાકો કરીને જતો રહે છે અમાર બાપ ફેરે ફેરે થતો રહે છે એક વાત ભાઈ 500 રૂપિયા આવે છે એક વાત કરું તમે આ ખેમોથી બોલ્યા ને ઈ ન્યાય બોલ્યા છે આ ભાગ ના આલો હગની એનો આ બધું છે હા માદળીઓ ભલે પીતો પણ ન્યાયમાં તમારે જોવાનું ન્યાયમાં ઉભો રહે છે ન્યાયમાં માદળીઓ ઉભો રહે છે બરાબર ના ઈરો હાલ છે તો અને આ રાખું હડેલ ને તમારે સમજાઈ ઈ ગયું તો મો લાવી છે રમેલભાઈ એનું વાંધો નહીં અલા એ પૈસા બેલે તો હરિજલ ને ભોજ જેવી છાપ્યો છે તમે આગેવાન નામ કે કે જાતિઓ આવ્યું છે એ તો દેખાતું તો તાર મેં એ કીધું જાટીએ લઈ એમને એમ જાટીએ ભેગો એમને એમ ઊંધો પડે એમ છે એ તો પણ આપણે એટલે રમેલમાં બે હાથ પૂછছো આપણે કોક તીજાર છે મને તો લાગે એમ છે એમ ધાટી વાયુ જ નતું એમ ધાટી ઈ લોકો ધૂણે છે ને બરાબર ધૂણે છે હવે ઈ ધૂણવા જોઈએ એને ના રેડી છો ધૂણતો પણ કે તારા છે ને તું રમેલમાં આવવું હોય ને તો કોઈ પગે મને કહે છે કે તમે કે પગે પડવા આવજો આગેવાન ને બતાય એ તો હું પડે છે તો હવાનો દઈને એને પગે હા પછી પૈયું કોઈ પગી પડે આપણે મારી વાત આપણો એને ઈ પકડીને બેઠો છે ને, હા. આવા ના આપણે ચાર અહીંયા ના થાવ હું આવવાનો નહીં એની પાસે રેડી પણ આપણે દાવામાં શું થાય છે એ હોપલો હા. અમાર ખેતર નું કામ કરું કે એના ઘરે સવારના અહીંયા આવીને કોઈ તો પછી પડવા જો, જવાનું. કાલ વહેલું મારે રમેલમાં જવાનું છે ઈને ઘર પાસેથી નીકળવાનું છે તમારે તો હું ભેગો થઈને હેડી જઈશ તમારે પેલું તેલ ફૂલ ચડાવવાનું હોય ને તમારે રમેલમાં વહેલું જવાનું હોય તમે જઈ આવજો અમે એકે પગે પડવાને આ પાટે આઈને બેસીને ધૂણશે તો પગે તો પછી પડશે તો પડાય જ નહીં, તો વ્યવહાર છે નહીં. આ કદાચ ગાડીમાં જ બેઠા તો આપણે પગે પડો હા. એના ઘરે જઈને હું હડેલને પગે પડું એ તો હું મારા પર્સનલ રીતે હું લડી દઈશ હું આમ તો ઢેબરી ધૂણું છું કે નહીં દેવો તેવો પાસ સારું હેડો શું કીધું એટલે પ્રેમથી હાથ દે એ વાત સારી જ છે આ જો મારી એક બીજી વાત સાંભળો હા. આપણે રમેલ તો કરવાની જ છે હા આ છેલ્લો મહિનો હતો ખબર છે એટલે પ્રમદાડે આપણે રમેલ તો કરવાની જ છે ફાઇનલ બરાબર રેડી આપણે તો ઓલા બે ભાઈઓ તો ઘણો જ ભાઈ બે ભાઈ થાય એ આપણે ચારે વર્ષ છે આ તો વર્ત જ રહ્યા છે ને, વર્ષે વર્ષ નહીં વર્ત તમારો જે ખર્ચો થાય હા છેલ્લે ભાગ કરી દો હા. જે ખર્ચો થાય મને કહેજો મોલ દઈશ Ready? તો તમે બે આયોજન કરી દો તારી તો આયોજન તો અમે બે કર જ છે અમે હારું તો હેડો. અત્યારે છે ને બીજું કશું નહીં અને હડેલ પાસે તમે કાલ જાતું પડે એ તો મોદાઈ પૂરો હાડો હવે પ્રેમથી હડો હવે હાલો હાલો